ફાઇનલી આપણે સગાઈમાં જવા તૈયાર થઈ ગયેલા છે ચાંદમેર. જો તો અમારે મેડમ શું કહે છે? ભાઈની સગાઈ છે આજે, તો ચાંદમેર જાય છે સગાઈમાં. વિડીયોમાં બના રહેજો, આગળ તમને સગાઈ બતાવીશ. હા જો તો જેના વ્યવહારમાં એ તો આમ હું નાઇડેસમાં રખડે. હવે શું કરવું આમાં? વ્યવહાર કરવા જવાની ઓલે શું કહે છે કે તમને કઈ? સગાઈનું ડેકોરેશન થઈ ગયું છે. તો આ મહેમાન બેઠા છે બધા. હાલો દોસ્તો, આજે અમારે આવવાનું હતું સગાઈ કરવા. મારી મામાની સગાઈ છે, તો ફાઇનલી અમે પૂગી ગયા છીએ સગાઈ કરવા. આ જો વરાસાની બેન છે. હા, મારા ભાઈની સગાઈ છે આજે. સુંદરી ઓઢાડવાની રસમ શરૂ થઈ ગઈ છે. વરાજા આવી ગયા છે, મારા ભાભી આવવાના બાકી છે. તો વરાજા અને ભાભી આવી ગયા છે, કેક કાપે છે. આ મારા અજયભાઈ, આ ફોટાવાળા ભાઈ ફોટા પાડે છે. મારા ભાઈ અને ભાભીને સગાઈની રસમ શરૂ છે. બહુ બધા અવાજ કરે છે એટલે અવાજ નહીં આવતો હોય મારો. જો વીટી જરાવે છે. હાલો બધા સગાઈમાં, અમે સગાઈમાં આવ્યા છીએ. મારા માસીના છોકરાની સગાઈ છે. શોભા, દયું, પછી મારા મમ્મી ઘણા આવ્યા છે. જો અમારા મામીની બધા છે. મામી જો અમારા મામી છે, ઓલા મારા માસી છે, આ બાજુ ઈ મારા માસી છે. બધા સગાઈમાં આવ્યા છે. આમાં દયું બેન બધા સગાઈમાં જમી આવ્યા. સાસ એને તો સાસ પીવા ન એટલે સાસ યાદ રહે. હાથ દુખે ને થાકી જાવ છો. વરખોડિયા બેહી બેહીને થાકી ગયા છે હવે. મારા ભાઈ ને બધા જમવા બેસી ગયા છે. કેમ છે બધાને? બસ મજામાં. ફૂલ ચેતનભાઈ ઉડે તો જ. આ મને ભૂલાઈ ગયું નામ. કિશોરભાઈ, અક્ષયભાઈ, ગુરુ, અજયભાઈ, નિલેશભાઈ, ભાવેશભાઈ. આજે તો મારા ભાઈને હરક જ એટલો છે. હોય જ ને, સગાઈ થઈ ગઈ તો હરક ન હોય. ફાઇનલી આપણે હકાઈમાંથી આવી ગયા છીએ અને જો ખેતરમાં ઢેફા ભાંગવાનું કાલે આવ્યું તો સીવા ફવા તે સીપર આખીને વયા ગયેલા છે. અને અમારે નીતિન પટેલ જો વાડ હારી કરે છે. એને હીરા ગામવા કરતાં વાડ હારી કરવાનું, ખેતરનું કામ કરવાનું સારું લાગે. કે તો ખરી ફરી જમવાનું શું બનાવ્યું? દાળ ભાત. તો હું આવું કે ખાવા? એમ? વાહ વાહ. હાલો વાળો કરી લઈએ તો. ઓય ઓય ખાવાનું છે? ખાવાનું છે તારે? હે ઓ આપણે જમવા બેસી ગયા છે. સોળીનું શાક છે. એમાં ધ્રુવેશભાઈ જો. ધ્રુવેશભાઈ ખાવાનું છે તારે? એમ કેરી ખાવાનું છે? કેરી કેરી ખાવાનું છે? ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. તો સોળીનું શાક, દૂધ. એમાં ધ્રુવેશભાઈ જો બિસ્કિટ ખાય છે. હા બિસ્કિટ ખાવાનું છે તારે? શાક રોટલો ખાવાનું છે? દૂધ પીવાનું છે? દૂધ પીવાનું છે? એ તો બહુ ડોકર લાવે. ફાઇનલી આપણે જમી લીધું છે. જમીન પછી જો હવે આપણે બોલીબેનના બેહવા આવેલા છે. ધ્રુવેશ ધ્રુવેશ મહેમાન આવ્યા પણ ગેટ ખોલતા નહીં. ગેટ ખોલતા નહીં. શું કરવું અમે? તો મહેમાન કહે કે હિન્દેશ પટેલ જો શર્ટ પહેરે છે એવું લાગે. ગરમીનો શર્ટ કાઢ્યો કે? ગરમીનો શર્ટ કાઢ્યો કે? હા શું કહેવાય? વાઇડ ઓછી કપવા જવાય ને? પણ વાઇડ ઓછી કપાય ને તો હીરા ઘહાય. વાઇડ કપાય ને? હા એમ. ફાઇનલી આપણો વિડીયો પૂરો થઈ જાય. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.